અહેવાલની વધુ એક જોરદાર અસર થઈ। ગાંધીનગર સેક્ટર 1 માં મેટ્રો સ્ટેશન પાસે જે ભૂવો પડ્યો તેનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું। મેટ્રો સ્ટેશન રોડ પર ડિવાઈડર બેસી ગયો હતો। રોડના નિર્માણ બાદ તેના પર તિરાડ જોવા મળી। તંત્રએ હવે તેનું યોગ્ય નિરાકરણ લાવવાનું કહ્યું છે। આ અગાઉની તસવીર બતાવીશું અને આપને ટીવી સ્ક્રીન પર દેખાતી આ બંને દ્રશ્ય જુઓ। એક દ્રશ્ય ભૂવો પડ્યો ત્યારનું અને બીજો દ્રશ્ય અહેવાલ પ્રસારિત કર્યા પછી તંત્રએ કરેલા સમારકામના। ગાંધીનગર સેક્ટર 1ના રસ્તા પર મેટ્રો રેલ શરૂ થાય તે પહેલાં તિરાડો હતી। એક બાજુનું ડિવાઈડર બેસી ગયું હતું અને નાનો ખાડો પણ પડી ગયો હતો, જેના કારણે મોટો ભૂવો પડે તેવી સંભાવના હતી જ। કોઈ દુર્ઘટના બને તેવી સ્થિતિ પણ હતી। ટીવી 9એ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે બાદ તંત્રએ સફાળા જાગીને આ રોડનું કામ શરૂ કર્યું અને તિરાડો અને ખાડા પડ્યા ત્યાં ડામર નાખવામાં આવ્યું છે, પેચવર્ક કરવામાં આવ્યું છે। આ ચોક્કસ ચોમાસાની મોસમ છે, શહેરમાં વરસાદ પડવાનો, જળ ભરાવના દ્રશ્યો આવે છે, પણ તંત્રએ 2 દિવસ અંદર જ આ કામગીરી કરી અને આવી રીતે રાજ્યમાં જ્યાં સમસ્યા ઊભી થાય છે તેનું આ રીતે જ જલ્દી નિરાકરણ લાવે તે જરૂરી છે, તો લોકોને વધારે હાલાકી ના ભોગવવી પડે।